રવિવારનો દિવસ હતો, 14 તારીખ હતી. અમે રાત્રે લગભગ 9 થી 9:30 આજુબાજુ અમે પહોંચ્યા હતા. પછી અમે જમવા બેઠા તો મનોજ પનારા અને નેવુલભાઈ અમૃતિયા એ સિવાયના 5-7 માણસો બીજા હતા. બધા અંદરો અંદર એવી ચર્ચા ચાલુ હતી નેવુલભાઈ અરે આંદોલન બાબત જ છે કે ભાઈ મનોજભાઈ પનારા નેવુલને એવું કહેતા હતા કે ભાઈ તું રાજકારણની અંદર હજી કાચો પાડ અને કાલ સવારે જે કંઈ થશે અમે જોઈ લઈશું. તો નેવુલભાઈ અમૃતિયાએ એવું કીધું કે ભાઈ પાલભાઈ આંબલિયાની બધા આપણને આવડો મોટો સપોર્ટ આપ્યો છે તો આપણે એવું ન કરવું જોઈએ. તો મનોજભાઈ એવું કીધું કે ભાઈ તું હજી નાનો છું, તને આ રાજકારણમાં મને ખબર ન પડે, તું શાંતિથી બેસ, જે થશે એ કાલ બધું અમે જોઈ લઈશું એમ. તો એટલામાંથી કોઈક બોલ્યું કે ભાઈ કોઈને કોઈક સાંભળી જશે ને તો તકલીફ થશે. એટલે પછી એ લોકોએ ચર્ચા બંધ કરી.